નમસ્કાર મિત્રો, ગુજરાતી સાહિત્યકારો વિશેની શ્રેણીમાં અત્યાર સુધી આપની સમક્ષ પ્રાચીન યુગ અને મધ્યકાલીન યુગના સાહિત્યકારો વિશેના એપિસોડ રજૂ કરવામાં આવેલા છે. હવે પછી ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગના સાહિત્યકારો વિશેના એપિસોડ આપની સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. અર્વાચીન યુગમાં સૌપ્રથમ સુધારક યુગ કે જેને નર્મદ દલપત યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે તેવા ઈસવીસન 1845થી 1885 સુધીના સમયગાળામાં જે સાહિત્યકારોએ ગુજરાતી ભાષાને પોતાના સાહિત્ય સર્જનથી સમૃદ્ધ બનાવી છે એવા સાહિત્યકારો વિશેના એપિસોડ આપની સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. આ યુગ દરમિયાન સાહિત્ય સર્જનમાં ઘણા બધા સુધારા થયા અને સાહિત્યના નવા સ્વરૂપોનું સર્જન થયું. સાહિત્યકારો દ્વારા સામાજિક સુધારણા પર ધ્યાન આપી સાહિત્ય સર્જન કરવામાં આવ્યું. તેથી આ યુગને સુધારક યુગ અથવા નર્મદ દલપત યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન દલપતરામ, નર્મદ, નંદશંકર મહેતા, નવલરામ પંડ્યા, મહિપતરામ નીલકંઠ વગેરે સાહિત્યકારો થઈ ગયા. તો અર્વાચીન યુગમાં સુધારક યુગના સાહિત્યકારોની આ જે શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ તેમાં સૌપ્રથમ દલપતરામ વિશેનો એપિસોડ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આજે આપણે ગુજરાતી અર્વાચીન સાહિત્યના પ્રથમ કવિ કે જેઓ કવિશ્વર તરીકે ઓળખાય છે તેવા દલપતરામ વિશે જાણીશું. દલપતરામનો જન્મ ઈસવીસન 1820માં થયો હતો. તેમનું જન્મસ્થળ સુરેન્દ્રનગર પાસેનું વઢવાણ હતું. તેમના માતાનું નામ અમૃતબા અને પિતાનું નામ ડાહ્યાભાઈ હતું. તેમનું અવસાન ઈસવીસન 1898માં થયું હતું. તેમને કવિશ્વર, લોકહિત ચિંતક, અર્વાચીન યુગનો કુકડો જેવા બિરુદ મળ્યા હતા. તેમને કમ્પેનિયન ઓફ ઇન્ડિયન અમ્પાયર નો ખિતાબ પણ મળ્યો હતો. દલપતરામની ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ કૃતિઓ: નાટક લક્ષ્મી, કવિતા બાપાની પિંપળ, પ્રહસન નાટક મિથ્યાભિમાન, વાર્તા સંગ્રહ તાર્કિક બોધ, કરુણ પ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વિરહ, દેશભક્તિ કાવ્ય હુન્નર ખાનની ચઢાઈ. દલપતરામની કૃતિઓ: નિબંધ, ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ કે જે સૌપ્રથમ સામાજિક નિબંધ ગણાય છે, બાળ વિવાહ, પુનર્વિવાહ, શહેર સુધરાઈનો નિબંધ, નાટક સ્ત્રી સંભાષણ, ગંગાબાઈ જમનાબાઈની વાત, વ્યાકરણ દલપત પિંગળ, અલંકાર દર્શન. દલપતરામની કૃતિઓ: કવિતા કાવ્ય દોહન, માંગલિક ગીતાવલી, વેન ચરિત્ર, માના ગુણ, દલપત કાવ્યો ભાગ 1-2, વ્રજ ભાષામાં વ્રજ ચાતુરી. તેમનું વખણાતું સાહિત્ય હડુલા, ઉખાણા જેવું સાહિત્ય. તેમણે અમદાવાદના જજ એલેક્ઝાન્ડર ફાર્બસને ગુજરાતી ભાષા અને સાહિત્યનું જ્ઞાન આપ્યું હતું. પછી
બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા થઈ હતી. ફાર્બસે દલપતરામની મદદથી રાસમાળા નામની રચના કરી હતી. તેમણે સાથે મળીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, કે જે પાછળથી ગુજરાત વિદ્યા સભા તરીકે જાણીતી થઈ હતી, તેની સ્થાપના કરી હતી અને બુદ્ધિપ્રકાશ સામયિકની શરૂઆત કરી હતી. તેમણે હોપ વાંચનમાળાની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી હતી. તેમણે ગુજરાતી સાહિત્યમાં કાવ્ય સર્જન માટે 31 અક્ષરનો એક નવો છંદ રચ્યો, જેનું નામ છે મનહર છંદ. તેમણે સૌપ્રથમ સુરતમાં એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી. પાણીદાર મોતી જેવા સંખ્યાબંધ મુક્તકો આપીને એ કાવ્ય સ્વરૂપના ખેડાણમાં પણ તેમણે ચિરંજીવ ફાળો આપ્યો છે. ગુજરાતી નાટક અને રંગભૂમિની પરંપરાની સ્થાપના કરવામાં તેમજ અર્વાચીન ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરનાર તરીકે પણ તેમનો સિંહ ફાળો છે. તેમણે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પરંપરાનું સર્જન કરવાનું ઐતિહાસિક કર્તવ્ય બજાવ્યું છે. તેમની કવિતામાં પરલક્ષી કવિતાના કેટલાક ઉત્તમ ગુણો જોવા મળે છે. તેમની કાવ્યસૃષ્ટિ વિવિધ પ્રકૃતિના પચરંગી પાત્રોથી સભર છે. આ પાત્ર વૈવિધ્ય તેમનું મનુષ્ય સ્વભાવનું ઊંડું અવલોકન અને નિરૂપણ કરવાનું સામર્થ્ય દર્શાવે છે. તેમની કવિતા બોધપ્રધાન હોવા છતાં કંટાળો આપતી નથી, કારણ કે તેમાં સતત હાસ્યની છોડો વહે છે. હાસ્ય કવિ તરીકે દલપતરામનું સ્થાન અર્વાચીન સાહિત્યમાં અજોડ છે. બાળકોના કવિ તરીકે પણ ગુજરાતી સાહિત્યમાં દલપતરામનું સ્થાન ઘણું ઊંચું છે. બાળકોની ઉઘડતી બુદ્ધિ અને સ્મરણ શક્તિને ખીલવે અને મનોરંજન સાથે નિર્મળ સંસ્કાર બોધ કરે તેવા બાલભોગ્ય કાવ્યો તેમણે ખૂબ જ મોટી સંખ્યામાં આપ્યા છે. હોપ વાંચનમાળાના કાવ્યો દ્વારા તેમણે બાળકોમાં સંસ્કાર સિંચન કર્યું છે. અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામે શરૂ કરી. નવીન પરિબળોના સબળ અને લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાની પ્રતિષ્ઠા તેમણે સ્થાપી હતી. વિદ્યાવૃદ્ધિ, સમાજ સુધારા, ધર્મ, નીતિ, સદાચાર અને વ્યવહારુ ડહાપણનો બોધ તેમનું જીવન કાર્ય હતું. એના સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતી કવિતાને તેમણે લોકોની નજીક લાવી મૂકી હતી. તેમણે વડોદરા ખાતે રાજવી ખંડેરાવ ગાયકવાડના દરબારમાં જઈને રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે કરેલી વિનંતીનો પ્રસંગ તેમની સન્નિષ્ઠ સાહિત્ય સેવા અને નિર્ભયતાના દ્રષ્ટાંતરૂપ છે. તેમણે રાજવી ખંડેરાવ ગાયકવાડ સમક્ષ રજૂ કરેલી પંક્તિઓ આજે પણ આપણને સદાને માટે આપણી ગુજરાતી માતૃભાષાનું ગૌરવ યાદ અપાવે છે. આ પંક્તિઓ આ પ્રમાણે છે. ગીરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી, મુખ્ય તો મરાઠી માની, દેખી દુખી દિલ છું.
દલપતરામની જાણીતી રચનાઓ. પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બુરી ન વેચે વિવેકે. ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા. ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે, બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. દલપતરામની જાણીતી રચનાઓ. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. કરતા ઝાડ કરોડિયો ભોંય પડી પછડાય, વણ તૂટેલે તાંતણે ઉપર ચડવા જાય. દલપતરામની જાણીતી પંક્તિઓ. શિયાળે શીતળ વા વાય, પાનખરે ઘઉં પેદા થાય. અક્કલ ઉધારે ના મળે, હેત ના હાટ વેચાય. તોપમાં તો ગોળો જોઈએ, બંદૂકમાં હોય ઘોડી. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય. આવ ગીરા ગુજરાતી, તને અતિ શોભિત શણગાર સજાવું. વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા ગુજરાતી કવિતામાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ કવિશ્વર દલપતરામ એવોર્ડ આપવામાં આવે છે. અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં કવિ દલપતરામ ચોકમાં આવેલું સ્મારક અત્રે દ્રશ્યમાન થાય છે.